જય શ્રી રામ. જિંદગી સરળ નથી. લાઈફ ઇઝ નોટ સિમ્પલ. જિંદગીને તમે સરળ બનાવશો, બીજા લોકો તેને કઠિન બનાવશે, મુશ્કેલ બનાવશે. જિંદગી સરળ નથી. તમે મકાન ખરીદો, લોકો પાછળ પડી જાવે. ઘર ખરીદો, લોકો પાછળ પડી જાય. દુકાન બનાવો, કારખાના ખોલો, પાછળ પડી જાવે. કાંઈ લેવા દેવા ન હોય. જિંદગી સરળ નથી. લાઈફ ઇઝ નોટ સિમ્પલ. રામજી અને સીતા મૈયા જંગલમાં આનંદ કરે છે, મોજમાં રહે છે. પણ ઇન્દ્રપુત્ર જયંત પરેશાન કરે છે, ચોંચ મારે છે સીતાજીને, કાંઈ લેવા દેવા વગર. કોઈ સુખી જોઈ શકતું નથી. તમે કોઈ સુખી જોઈ શકતું નથી. ભગવાન અને માં એ જોઈ શકે, બાકી લોકો સુખી જોઈ શકતો નથી. મીઠી મીઠી વાતો કરે, દોસ્તી, ફ્રેન્ડશીપ, ભાઈ બંધ, એ બધું વાતચીતમાં છે, રિયાલિટીમાં કાંઈ નથી. દુઃખ પડે તો લોકો સાથ છોડી દે, અને સુખ પડે તો લોકો ચીપકી જાય. આ જગતની રીત છે. લાઈફ ઇઝ નોટ સિમ્પલ. જિંદગી સરળ નથી, જીવન સરળ નથી. તમારે બનાવવું પડે સરળ. અને જિંદગી સરળ બનાવવા માટે રિલેશન ઓછો રાખો, કમ સંબંધ બનાવો, મિત્રતા કમ બનાવો, શત્રુતા કમ બનાવો. અને ક્યારે સંભવ? જ્યારે તમે એસ્ટિક બનો. લાઈફમાં કોઈને ઇન્ટરફિયર ન કરવા દો, કોઈની વાત ન સાંભળો. ઘણા લોકો સારું લગાડવા માટે તમે બીજાની નિંદા કરતા હોય. કોઈ શત્રુ હોય તો એની નિંદા તમારે સાથ કરતા. પણ યાદ રાખજો, જે લોકો તમારી પાસે બીજાની નિંદા કરતા હોય, ત્યાં જઈને તમારી નિંદા કરશે. આ રીત છે દુનિયાની. લાઈફ સિમ્પલ નથી. તમે મકાન બનાવો બેસ્ટ, પડોશમાં નીંદ ન આવે. બહુ કમ પડોશી હોય જેને નીંદ આવે. તમે કારખાના ખોલો, કોઈને નીંદ ન આવે. એ તો છોડો, ઘરમાં ઘણા લોકો ખુશ ન હોય. માં અને ભગવાન બે લોકો ચાહે છે તમે સુખી રહો, બાકી કોઈ નથી ચાહતા. આથી જિંદગીમાં મિત્રતા, શત્રુતા ન રાખો. આનંદમાં રહો. આ દુનિયામાં વિઘ્ન ડાલશે. ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા અને કાંઈ લેવા દેવા વગર રાક્ષસો હાડકા ડાલતા. બતાવો, જિંદગી સરળ નથી. જિંદગી મુશ્કેલ છે. લોકો મુશ્કેલ બનાવે છે. જિંદગી સરળ કેવી રીતે બને? તો એક તો ફ્રેન્ડશીપ, શત્રુતા ઓછા રાખો, વાત કોઈને કહો નહીં, દુઃખ બતાવો નહીં, તમારે શું કરવું છે એ પણ કોઈને ન બતાવો. કારણ કામ ન થાય તો લોકો મજાક ઉડાવે. કોઈ છોકરા પરીક્ષાની તૈયારી કરતા હોય, ફેલ થઈ જાય તો લોકો મજાક ઉડાવે. કોઈની જિંદગી સરળ નથી. આજ કોઈ મોટા માણસ હોય, એના પાસે ગાડી હોય, બંગલા હોય, મકાન હોય, પણ જીવનની કિંમતી સમય ખલાસ થઈ ગયા, ઘરડો થઈ ગયા. જિંદગી ફ્રીમાં નથી આપતો. જિંદગી તમારો સમય લેવે છે, પછી તમે આપે છે. અને જ્યારે આપે જિંદગી, ત્યારે તમે ખાવી ન શકો, રહી ન શકો શાંતિથી. ઘણા લોકો સોચે હું મકાન બનાવી લઉં પછી બહુ શાંતિથી રહું. કોઈ છોકરા આવે તો એ શાંતિથી ન રહેવા દે, પત્ની કર્કશ મળી જાય. ફ્યુચર પ્લાન બનાવો, ફ્યુચરમાં કોઈ વિઘ્ન આવે. જિંદગી સરળ નથી.
તમે જેટલું સરળ બનાવશો લોકો તેને મુશ્કેલ બનાવશે. આથી ખાલી કર્મ કરો, વિવાદથી બચો, હરિભજન કરો અને વ્રત રાખો. ભગવાન મને જેટલો આપે બરોબર છે. મારે કોઈને ખરાબ નથી કરવું તો તમારે સાથ પણ ઓછો થાય. પણ જિંદગી બિલકુલ સરળ નથી.